નંબર 1 છે હાલમાં ઇઝરાયલનો 2026 શાંતિ પુરસ્કાર કોને મળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ડોનાલ્ડ ટ્રમ્પ. બરાબર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યો છે ઇઝરાયલનો 2026 શાંતિ પુરસ્કાર. હાલમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ દુર્લભ પૃથ્વી ખનિજ ભંડારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન શું છે? તો રાઈટ આન્સર છે ભારત આમાં ત્રીજા સ્થાને છે. મિત્રો આ જેટલા પણ પ્રશ્નો લઈને આવ્યો છે ને ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. બરાબર, જેટલા પણ આઈએમપી પ્રશ્નો હોય એ જ આપણે કવર કરવાના. ત્રીજો રાઈટ આન્સર છે આમાં. હાલમાં કયા દેશના તારાનાકી પર્વતને માણસ જેવા અધિકાર મળ્યા? તો રાઈટ આન્સર છે આમાં ન્યુઝીલેન્ડ. તારાનાકી ન્યુઝીલેન્ડમાં આવેલું છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનાર બીજી ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? તો રાઈટ આન્સર છે સ્મૃતિ મંધાના. સ્મૃતિ મંધાના બની છે. હાલમાં અજય સિંગલને કયા રાજ્યના નવા ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો હરિયાણાના નવા ડીજીપી બની ગયા છે અજય સિંગલ. હાલમાં ભારત કયા દેશને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે? તો રાઈટ આન્સર છે આમાં જાપાન. જાપાનને ભારતે પાછળ મૂકી દીધું અને ચોથી અર્થવ્યવસ્થા બની ગયું છે. હાલમાં એસ કૃષ્ણસ્વામીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો રાઈટ આન્સર છે ફિલ્મ નિર્માતા હતા એસ કૃષ્ણસ્વામી. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોનની બીજી આવૃત્તિ પૂર્ણ થઈ છે? તો યુએઈ રાઈટ આન્સર છે. બરાબર, યુએઈ. હાલમાં કયો દેશ પરંપરાગત ટપાલ સેવા બંધ કરનાર પ્રથમ દેશ બન્યો? તો મિત્રો ડેનમાર્ક રાઈટ આન્સર છે આમાં. હાલમાં જર્મનીએ 2026 માટે G7 નું પ્રમુખ પદ સત્તાવાર રીતે કોને સોંપ્યું છે? તો રાઈટ આન્સર છે એમાં ઇટાલીને સોંપ્યું. બરાબર, ફ્રાન્સને સોંપ્યું છે. જર્મનીએ 2026 માટે G7 નું પ્રમુખ પદ કોને સોંપ્યું છે? ફ્રાન્સને. અને આ વખતે ક્યાં થશે? ફ્રાન્સની અંદર થશે. યાદ રાખજો. હાલમાં ન્યુયોર્ક શહેરના મેયર તરીકે કોણે શપથ લીધા છે? તો જોરાન મમદાની રાઈટ આન્સર થશે. ન્યુયોર્કના નવા મેયર બન્યા. આ એક સ્ટાર માર્ક કરી દેજો, વધારે ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં હુન્ડઈ મોટર ઇન્ડિયા દ્વારા કોને એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો તરુણ ગર્ગ રાઈટ આન્સર થશે. હાલમાં કોણે યુરોને તેની સત્તાવાર ચલણ તરીકે સ્વીકાર્યું છે? યુરોને. રાઈટ આન્સર છે આમાં બુલ્ગારિયા. બુલ્ગારિયા યુરોને સત્તાવાર ચલણ તરીકે સ્વીકાર્યું. બીઆરઓના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? હરપાલ સિંહ રાઈટ આન્સર છે. બીઆરઓ એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. વિશ્વ અંતર્મુખી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખી દિવસ ઉજવવામાં આવે. ભારતીય મહિલા હોકી ટીમે હાલમાં મહિલા એશિયા કપ 2025માં કયો મેડલ જીત્યો? તો રાઈટ આન્સર છે આમાં સિલ્વર મેડલ જીત્યો છે. કુસાવતી કયા રાજ્યનો ત્રીજો જિલ્લો બન્યો? તો રાઈટ આન્સર છે આમાં ગોવા રાજ્યનો. બરાબર, કુસાવતી ગોવા રાજ્યનો ત્રીજો જિલ્લો બની ગયો. હાલમાં જલ્લીકટ્ટુ 2026 ક્યાંથી શરૂ થયું છે? રાઈટ આન્સર છે આમાં તમિલનાડુ. જલ્લીકટ્ટુ 2026 તમિલનાડુ. હાલમાં ભોરમદેવ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો? રાઈટ આન્સર છે આમાં છત્તીસગઢ ખાતે. ભોરમદેવ કોરિડોર પ્રોજેક્ટ શિલાન્યાસ છત્તીસગઢ. નરેન્દ્ર મોદીએ ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પીપરાવાના પવિત્ર અવશેષોની ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. હાલમાં મોહમ્મદ બકરીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક અભિનેતા હતા મોહમ્મદ બકરી. વિશ્વ બ્રેલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 4 જાન્યુઆરી રાઈટ આન્સર થશે. હાલમાં સદાનંદ દાતે કયા રાજ્યના નવા ડીજીપી બન્યા? તો મહારાષ્ટ્રના નવા ડીજીપી બની ગયા સદાનંદ દાતે. શબ્દોત્સવ સાહિત્ય મહોત્સવ ક્યાં યોજાયો હતો? તો મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે યોજાયો છે. 3 જાન્યુઆરી 2026 ના રોજ સાવિત્રીબાઈ ફુલેની કઈ જન્મજયંતિ ઉજવવામાં આવી? તો રાઈટ આન્સર છે આમાં 195મી 195મી. અગ્નિ 5 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું રાત્રિ પરીક્ષણ ક્યાં સફળ થયું છે? રાઈટ આન્સર છે આમાં ઓડિશા ખાતે. ભારતે વૈશ્વિક સ્તરે ચોખાના ઉત્પાદનમાં કેટલામું સ્થાન મેળવ્યું? રાઈટ આન્સર છે આમાં પ્રથમ સ્થાન મેળવ્યું ભારતે. હાલમાં પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? નંદિની ચક્રવર્તીની. 44મી જુનિયર રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ કોણે જીતી છે? રાઈટ આન્સર છે આમાં કર્ણાટકે. બરાબર, 44મી જુનિયર રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ કર્ણાટકે જીતી. હાલમાં 9મા સિદ્ધ દિવસની ઉજવણી ક્યાં યોજાઈ? તો રાઈટ આન્સર છે આમાં ચેન્નઈ ખાતે. ચેન્નઈ રાઈટ આન્સર છે. ભારતીય સેનાએ સૂર્યાસ્ત્ર રોકેટ સિસ્ટમ માટે કોની સાથે કરાર કર્યો છે? રાઈટ આન્સર છે આમાં ઇઝરાયલ સાથે. કયા રાજ્યનો લિંગ અનુપાત 2025માં ઝડપથી વધીને 923 થયો છે? તો એ હરિયાણામાં થયું. હરિયાણામાં લિંગ અનુપાત 2025માં ઝડપથી વધીને 923 થયો છે. હાલમાં વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
6 જાન્યુઆરી આ દિવસ મનાવવામાં આવે છે. કયા દેશે એક નવું મિસાઇલ વિનાશક જહાજ લોદી લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર છે એમાં ચીન દેશે. હાલમાં કયા રાજ્યએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 2 બાળકોનો નિયમ નાબૂદ કર્યો? તો એ તેલંગાના રાજ્ય દ્વારા કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં લોહિત નદી પર કલાઈ 2 જળ વિદ્યુત પ્રોજેક્ટને મંજૂરી આપી છે? તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર થશે. હાલમાં 4 જાન્યુઆરી 2026ના રોજ કયા દેશનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે એમાં મ્યાનમાર. હાલમાં નૃત્ય કલાનિધિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ઉર્મિલા સત્યનારાયણ રાઈટ આન્સર થશે. બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ સિલ્ક બોર્ડમાં ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? PS ગિરીશા રાઈટ આન્સર થશે. હાલમાં ભારતની આયુષ પ્રણાલીને કયા દેશ સાથેના દ્વિપક્ષીય વેપાર કરારોમાં સમાવવામાં આવી છે? તો ઓમાન અને ન્યુઝીલેન્ડ, એટલે કે ઉપરના બંને, બરાબર, ઓમાન અને ન્યુઝીલેન્ડ. ડિજિટલ બેન્કિંગ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે હાલમાં કઈ બેંકે સેફટી સેન્ટર શરૂ કર્યું? રાઈટ આન્સર છે એમાં એક્સિસ બેંક. એક્સિસ બેંક રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં 69મી રાષ્ટ્રીય શાળા રમતોનું આયોજન કરાયું છે? પંજાબમાં ક્યાં કરાયું મિત્રો? પ્રશ્ન એમ છે, પંજાબ રાજ્યમાં લુધિયાના ખાતે કરવામાં આવ્યું છે. હાલમાં કઈ આઈઆઈટીએ ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન શરૂ કર્યું? તો આઈઆઈટી મદ્રાસ રાઈટ આન્સર થશે. 97મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો સૂર્યા કરિશ્મા તામિરીએ જીત્યો છે. હાલમાં પૃથ્વી પરિભ્રમણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો એ 8 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રે કયા વર્ષને આંતરરાષ્ટ્રીય ઘાસના મેદાનો અને પશુધન વર્ષ તરીકે જાહેર કર્યું? રાઈટ આન્સર છે વર્ષ 2026, બરાબર, 2026 રાઈટ આન્સર થશે. પ્લેમારિયા મિજોરમેન્સિસ નામની રીડ સાપની નવી પ્રજાતિ ક્યાં મળી આવી છે? રાઈટ આન્સર છે એમાં મિઝોરમ ખાતે. હાલમાં વિશ્વનો પ્રથમ બાયોબિટ્યુમેન ઉત્પાદક દેશ કોણ બનશે? રાઈટ આન્સર છે મિત્રો આપણો દેશ ભારત બનશે, વિશ્વનો પ્રથમ બાયોબિટ્યુમેન ઉત્પાદક. પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 9 જાન્યુઆરીએ દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. માધવ ગાડગીલનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો એ હતા પર્યાવરણવિદ. માધવ ગાડગીલનું નિધન થયું છે, તેઓ એક પર્યાવરણવિદ હતા. હાલમાં કઈ બેંકે ફોરેક્સ ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો HDFC ફર્સ્ટ બેંક રાઈટ આન્સર થશે. હાલમાં કોણે પોતાનો પહેલો સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ખિતાબ જીત્યો છે? તો ઝારખંડ રાઈટ આન્સર થશે. ફિફા મેન્સ પ્લેયર ઓફ ધ યર 2025 તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ઓસ્માન ડેમ્બલે. હાલમાં લઘુમતી અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 18 ડિસેમ્બરે લઘુમતી અધિકાર દિવસ ઉજવાય. હાલમાં કયા રાજ્યની પોંડુરુ ખાદીને જીઆઈ ટેગ મળ્યો છે? તો આંધ્રપ્રદેશની પોંડુરુ ખાદીને જીઆઈ ટેગ મળ્યો. હાલમાં હાંસી કયા રાજ્યનો 23મો જિલ્લો બન્યો? તો મિત્રો હરિયાણા રાઈટ આન્સર થશે. નરેન્દ્ર મોદીને કયા દેશે તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ગ્રેટ ઓનર ઓફ ઇથોપિયાથી નવાજ્યા છે? ઇથોપિયા દેશ. હાલમાં પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ન્યૂ દિલ્હી ખાતે પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોનની સંયુક્ત કવાયત શરૂ થઈ? તો મિત્રો એ થઈ છે યુએઈ, બરાબર, યુએઈ રાઈટ આન્સર છે. હાલમાં ભારતીય લશ્કરી એકેડમીમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા? સાંઈ જાદવ રાઈટ આન્સર થશે. 18 ડિસેમ્બરના રોજ કયા દેશનો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો છે? તો બહેરીન રાઈટ આન્સર થશે. હાલમાં કોલ ઇન્ડિયા લિમિટેડના CMD કોણ બન્યા? તો રાઈટ આન્સર છે એમાં સાંઈરામ, બરાબર, બી સાંઈરામ. સરકાર દ્વારા મનરેગાનું નવું નામ રાખવામાં આવ્યું છે, સ્ટાર માર્ક કરજો મિત્રો, બરાબર, VB રામજી રાઈટ આન્સર થશે. હાલમાં પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના મહિલા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો સંગીતા બરુઆ રાઈટ આન્સર છે. તાજેતરમાં કયા દેશના WWE ખેલાડી જોન સીનાએ નિવૃત્તિની જાહેરાત કરી છે? તો મિત્રો અમેરિકન હતા જોન સીના. હાલમાં નવેમ્બર 2025 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો સાયમન હાર્મર પુરુષ અને શેફાલી વર્મા મહિલા, બરાબર, ઉપરના બંને રાઈટ આન્સર થશે. મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણે શપથ લીધા છે? તો રાજકુમાર ગોયલે મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લીધા. હાલમાં રાયજા ઢિલ્લોએ 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ જીત્યો છે એમણે. હાલમાં ભારતનું પ્રથમ પાવર મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં પટના ખાતે ભારતનું પ્રથમ પાવર મ્યુઝિયમ બનાવવામાં આવશે. કયા રાજ્યમાં વિરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય ચિત્તાઓનું નવું નિવાસ સ્થાન બન્યું?
તો રાઈટ આન્સર છે એમાં મધ્યપ્રદેશ. હાલમાં જોસે એન્ટોનિયો કાસ્ટ એ કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તમે તો ચિલ્લી રાઈટ આન્સર છે એમાં. હાલમાં કયા દેશના ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીએ જામનગરમાં વંતારાની મુલાકાત લીધી? તમે તો લિયોનેલ મેસી જે છે અર્જેન્ટિનાના ખેલાડી છે, તેઓ વંતારા જે અનંત અંબાણીએ પ્રાણીઓ માટે બનાવ્યું જામનગરમાં આવેલું છે એની મુલાકાત લીધી. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાશે. કવિતા ચાંદે કયા ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિલ્સન પર સફળતાપૂર્વક વિજય મેળવ્યો? એન્ટાર્કટિકા રાઈટ આન્સર છે એન્ટાર્કટિકા. હાલમાં બોન્ડી બીચ પર હનુકા ઉત્સવ દરમિયાન આતંકવાદી હુમલો થયો હતો. આ બીચ કયા દેશમાં આવેલો છે? તો મિત્રો એ ક્યાં આવેલું છે? ઓસ્ટ્રેલિયા ખાતે. હાલમાં ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો શૈલેન્દ્ર ચંદ્ર રાઈટ આન્સર થશે. હાલમાં યોજાયેલી FEI એશિયન એક્વિસ્ટિયન ચેમ્પિયનશિપ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા? ભારતે જીત્યા છે મિત્રો 5 મેડલ. હાલમાં EU એ કયા દેશના IRGC ને આતંકવાદી જૂથ તરીકે જાહેર કર્યું છે? EU એટલે કે યુરોપિયન યુનિયન. ઈરાન આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યમાં હોયા નાગાએન્સિસ નામની વનસ્પતિની એક નવી પ્રજાતિ મળી આવી? તમે તો રાઈટ આન્સર છે આમાં નાગાલેન્ડ ખાતે. હાલમાં ભારતે તેની પ્રથમ AI સંચાલિત યુનિવર્સિટી ક્યાં શરૂ કરી છે? તો મિત્રો એ કરી છે મેરઠ ખાતે. મેરઠ રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યને એવિએશન પ્રમોશન માટે શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર મળ્યો છે? તો મિત્રો ઉત્તરાખંડ રાઈટ આન્સર થશે. વર્ષ 2026માં કયા ભારતીય હોકી ગોલકીપરને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા? રાઈટ આન્સર છે મિત્રો સરિતા પુનિયાને. ઇસ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 12મી આવૃત્તિ ક્યાં યોજાઈ? રાઈટ આન્સર છે એમાં ચેન્નઈ ખાતે. હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન 2026નો મહિલા સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એ જીત્યો છે એલેના રિબાકિનાએ. બરાબર, એલેના રિબાકિના રાઈટ આન્સર છે. હાલમાં 39મો ભારતીય આંતરરાષ્ટ્રીય ચામડા મેળો ક્યાં શરૂ થયો? રાઈટ આન્સર છે એમાં ચેન્નઈ ખાતે. 39મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ક્યાં યોજાયો? ફરીદાબાદ ખાતે. હાલમાં કયા રાજ્યમાં સ્થિત પટના પક્ષી અભયારણ્યને રામસર વેટલેન્ડ જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર થશે. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી કોણ બન્યા? તો અજીત પવારના પત્ની સુનેત્રા પવાર રાઈટ આન્સર થશે આમાં. હાલમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એડવોકેટ તાલીમ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? રાઈટ આન્સર છે એમાં ન્યૂ મુંબઈ ખાતે. ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર શું છે આમાં? 1 ફેબ્રુઆરીના રોજ. હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન 2026નો પુરુષ સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો છે? તો એ જીત્યો છે કાર્લોસ અલ્કરાજે. કયા રાજ્યમાં ઋષિઓમાં ઓરેન્જ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે એમાં નાગાલેન્ડ ખાતે. હાલમાં કઈ બેંકે ચક્ર નામનું સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કર્યું છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI રાઈટ આન્સર છે આમાં. પ્રોફેસર વી કામકોટી જેમને હાલમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ કઈ સંસ્થાના ડાયરેક્ટર છે? તો મિત્રો છે IIT મદ્રાસના. હાલમાં વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 2 ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ઉજવવામાં આવે છે. મેબેલિન ન્યુયોર્ક દ્વારા ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કિયારા આડવાણી રાઈટ આન્સર થશે આમાં. 95 દેશોને સામેલ કરતી પ્રથમ વૈશ્વિક બિગ કેટ સમિટનું આયોજન કોણ કરશે? તો મિત્રો એ કરશે આપણો દેશ ભારત. હાલમાં વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. 68માં ગ્રેમી એવોર્ડ્સમાં કોણે પોતાનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં દલાઈ લામાએ જીત્યો છે. હાલમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં કોને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે? તો ત્રિપુરા રાઈટ આન્સર થશે. કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકે 2026નો ક્રાફોર્ડ પુરસ્કાર જીત્યો? તો વીરભદ્રન રામાનાથન રાઈટ આન્સર. બરાબર, વીરભદ્રન રામાનાથન રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યમાં પિલ્લો AI લોન્ચ કરવામાં આવ્યો? મિત્રો સ્ટાર માર્ક કરજો. આ પિલ્લો AI જે છે આંધ્રપ્રદેશ રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યો. વેરી ઇમ્પોર્ટન્ટ, સ્ટાર માર્ક કરજો. એરપોર્ટ ઓથોરિટી બોર્ડના પ્રથમ મહિલા સભ્ય કોણ બન્યા છે? તો એ બન્યા છે નિવેદિતા દુબે. AI પર આધારિત આક્રમક છોડની ઓળખ માટે કયા રાજ્યમાં નિયોફાઇટ ID એપ શરૂ કરવામાં આવી? રાઈટ આન્સર છે એમાં કેરળ. સંસદમાં ચર્ચાનો વિષય બનેલ 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની પુસ્તક કયા ભૂતપૂર્વ આર્મી ચીફનું સંસ્મરણ છે? રાઈટ આન્સર છે મનોજ મુકુંદ નરવણે. હાલમાં યુમનામ ખેમચંદ સિંઘ કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા? સ્ટારમાં કરજો મિત્રો, મણિપુર રાઈટ આન્સર છે. બરાબર, મણિપુર રાઈટ આન્સર છે આમાં. કયા દેશે ખાબારોસ્ક પરમાણુ સબમરીન લોન્ચ કરી છે? તો કોણે કરી મિત્રો? રાઈટ આન્સર છે આમાં રશિયા દેશે. રશિયા રાઈટ આન્સર થશે. હાલમાં કોસ્ટા રિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા? તો લોરા ફર્નાન્ડીસ રાઈટ આન્સર છે. હાલમાં આવેલા સોફ્ટ પાવર ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? તો ભારત છે 32મા સ્થાને. સોફ્ટ પાવર ઇન્ડેક્સમાં ભારત મિત્રો કયા ક્રમે છે? 32મા ક્રમે.
હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 4 ફેબ્રુઆરી રાઈટ આન્સર થશે. હાલમાં ભારતના દેવની મોરી બુદ્ધ અવશેષો પ્રથમ વખત કયા દેશમાં મોકલવામાં આવ્યા? દેવની મોરી બુદ્ધ અવશેષો ગુજરાતના છે મિત્રો, હાલમાં શ્રીલંકા મોકલવામાં આવ્યા છે. છઠ્ઠી રાષ્ટ્રીય પાક પોષણ સમિટ 2026 ક્યાં યોજાઈ? તે મુંબઈ ખાતે યોજવામાં આવી છે. WPL 2026માં મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ કોણે જીત્યો? તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાઈટ આન્સર છે. હાલમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2026નું ઉદઘાટન ક્યાં થયું? મિત્રો એ થયું છે દુબઈ ખાતે. હાલમાં કઈ બેંકે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ગેરંટી વિના રૂપટોપ સોલર લોન શરૂ કરી છે? તો રાઈટ આન્સર છે એમાં એક્સિસ બેંક દ્વારા શરૂ કરવામાં આવી. કોણે આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો ભારતે, ન્યુઝીલેન્ડને હરાવીને. કોને ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 એનાયત કરવામાં આવ્યો? તો રૂબલ નાગી રાઈટ આન્સર થશે, રૂબલ નાગીને. હાલમાં ભારત અમેરિકા સંયુક્ત ટેકનિકલ ગ્રુપ ઓન ડિફેન્સ કોઓપરેશન પૂર્ણ બેઠક ક્યાં યોજાઈ હતી? રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે. એટીપી મેન્સ ડબલ્સ રેન્કિંગમાં ટોપ 20માં પહોંચનાર બીજો ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો યુકી ભાંબરી. હાલમાં કયો જિલ્લો દેશનો પ્રથમ સંપૂર્ણ વીમાકૃત જિલ્લો બની ગયો? તો રાજસ્થાનનો અલવર જિલ્લો બની ગયો છે. ભારતની પ્રથમ એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરનાર દક્ષિણ ભારતનું પ્રથમ બંદર કયું બન્યું? તો વીઓ ચિન્નમનાર બંદર તમિલનાડુ. મિત્રો આ સ્ટાર માર્ક કરજો, બરાબર. આ વર્ષનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કઈ બેંકે ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એપીઆઈ લાયસન્સ જારી કર્યું છે? તો એ મિત્રો કોટેક મહિન્દ્રા બેંકે કર્યું છે. હાલમાં કયા રાજ્યની મહિલાઓએ પેરા થ્રોબોલ નેશનલ 2026માં ગોલ્ડ મેડલ જીત્યો? તો ઝારખંડ રાઈટ આન્સર થશે. 2027માં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કોણ કરશે? તો મિત્રો એ આપણો દેશ ભારત કરશે. હાલમાં સુપ્રીમ કોર્ટે કયા આર્ટિકલ હેઠળ માસિક ધર્મના સ્વાસ્થ્યને મજબૂત મૂળભૂત અધિકાર માન્યો છે? તો આર્ટિકલ 21 રાઈટ આન્સર છે. બ્લેક સ્વાન સમિટ ઇન્ડિયા 2026 હાલમાં ક્યાં શરૂ થઈ? તો રાઈટ આન્સર છે આમાં ભુવનેશ્વર ખાતે. SJVN એ 70 મેગાવોટ ધુબરી સૌર પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે આમાં અસમ ખાતે. અસમ રાઈટ આન્સર છે.